ખાધા વિના કોઈ કામ ન થાય. દાદા લે પતંગ દેખાય તો આજે તો મેડમે ઉતાર્યું છે. હા એનું કામ છે. જો મોટા ભાઈ શર્ટ બટ કાઢીને ચલું છે કામકાજ ના આયા ભાભી બે ગયા છે સાપા. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારના વાગી જશે 8 ને આપણે બધા જાગી જા ને આસપાસો કૌશિકે ફોન આપ્યો છે. તો વિડીયો મારે બનાવવાનો છે, જેટલો બને એટલો. તો આપણે જોઈને હાટું પાણી ગરમ મૂકી દીધું ને જમવા બેઠા છે. રાવાનું છે ને સેવવા, તો આપણે પાણી મૂકી દીધું. આપણે બે ઘેરે ઓલા ઘેરે ફળિયા વળે ગયા ને દૂધ ને બધું લઈ આવ્યા છે ને તો આ ઘેરે વાળવા ગયા. તો અત્યારમાં બહુ ભૂખ લાગી ને ખાવા બે ગઈ. ખાધા વિના કોઈ કામ ન થાય. તો એક બે રોટલી ખાય ને તો એ કપડાં ને ધોવા રહી. ફોટો કા દાદા લે મને કે હે કીશું કિશું નીકળ મારે બેટા મને કે નીકળી ગયો જોયું. તને એક ભેગો પડી જાય પા તો પતંગ દેખાય હે પતંગ ક્યાં હે કોઈ કાલ ના કોણ લાવી પતંગ નહીં હાલે તારે વ્લોગ બનાવવાનો હાલે આમ પકડે ખાઈશ પર ઓલો હાથ લે ઓલો હાથ એની આમ પકડ ક્યાં લે નાઈ બાઈન રેડી થઈ ગયો છું અને હમણાંથી ઘણા બધાને આણંદના જ વિડીયો આવે છે. તો થોડાક એકાદ બે દિવસ હવે એવું રહે, પછી પાછું કાંઈક નવું લાવી, કેમ કે હમણાં છે ને થોડીક સિઝન છે ને એટલે એવું થાય છે. કેમ કે હું દરરોજ કામે વયો જાઉં ને કામ હોય ત્યાં સુધી તો પહેલાં કામ કરવું જ પડે. તો હવે પછી ધીરે ધીરે સરસ મજાના હવે તો મેળાએ થઈ ગયા રાંદલમાંના ચાલુ થોડાક દિવસમાં. તો હવે મેળાના બેળાના ઘણા બધા વિડીયો આવશે અને થોડાક સમયમાં એમ કહેવાય ને તમને હું બહાર લઈ જાય ફરવા માટે. આ પપ્પાની આવી જાય ને પછી પ્લાન છે કે 7-8-10 દિવસ માટે ટૂર કરીશું એક ફેમિલી સાથે. તો બહુ અવનવા વિડીયો જોવા મળશે. તો અત્યારે તો પહેલાં ભેગા કરી લઉં, પછી જવા થાય ટૂરમાં. તો અસ્મિતાને ફોન દઈને વિયો જ આવશું. વિડીયો જોયા રાખજો. જો હવે અસ્મિતા છે એ કપડાં ધોવાનું ચાલુ કરી દીધું છે અને અહીંયા પોપટ બેન કંઈક રમે છે. હવે હું ફોન મૂકતો જ આવશું, બરાબર ઓલા ઘેર? હા, ને તારી રીતે બનાવી નાખજે. તો હાલો હવે હું જવા દઉં છું. આપણે હવે નાહી ધોઈ નહીં ખા ને કૌશિક નાહી ધોઈને વ્યાજ જશે સીવવા, તો કપડાં ધોઈ નહીં ખા. તો હાલો આપણે સહી ધાબા પર હુકવા આવે. હાલો તો જો આપણે હવે કપડાં હુકવી દીધા છે. હાલો તો જો હવે હાલના વાગી જશે 3 ને આપણે બાળ મંદિરે આવીને ને ભૂજ જા. તો હવે જાગી જશે એ બધા. તો ભૂલ જાગે ને એટલે અમારે ગાડી ન રાખવી પડે ઘડીક વારમાં. તમે કાઉબેન ઉતારશે, કાઉબેનને લગાડવા પડશે ને કિશન કાવ્યાની જાગી જ છે. તો આપણે જઈ ઓલા ઘેરે નાસા પાણીને પી બધું. તો બધું ના તો ઓલા ઘેરે રોટલે ના તો જવું પડે. અહીંયા ખાલી હોવા આવી બધું કામ હોય ના. તો જો દાળ ભાતનો મસાલો આવી ગયો ને આપણે આ દાળ ભાત બનાવવાના છે, કેમ કે કેદુના દાળ ભાત ખાધા નહોતા. તો આસપાસ બનાવીએ આપણે. તો જો આંધણ આવી ગયું છે ને આપણે દાળ ઓરી દઈ. હવે નાખવાનું છે બટેટા, કે દાળ ભેગા બટેટા નાખી દઈએ તો બટેટા હરોળ બફાઈ જાય. મસાલો મોળી નાખ્યો, પાસે માંડીને દાણા ને મરચું ટમેટો ને આદુ એટલી વસ્તુ આપણે મોળી નાખી છે. જો દાળ બફાઈ ગઈ છે ને આપણે હવે મસાલો આમાં નાખી દઈએ. હળદર નાખી દઈએ, પછી નાખવાનું છે લીંબુ. હાલો તો જો આપણે હવે બધી વસ્તુ નાખી દીધી છે ને હવે આને પાકવા દઈ. એટલી વારમાં હવે બટેટા કાઢેલા છે ને એ ફોલી નાખી. આપણે જો અહીંયા ચોખાનું આંધણ મૂકી દીધું છે, દાળ વઘારી નાખી છે મસ્ત. જો આપણે દાળ ભાત રેડી થઈ જશે. એમાં છે બટેટા, એમાં છે ભાત, તાવડી મૂકી દીધી છે, રોટલી બનાવવાની છે થોડી. તો જો ભાઈ દાળ ભાત બની ગયા છે હાઈ ક્લાસ રેડી, અને સાથે છે વઘારેલા બટેટા. અને જો આજે તો મેડમે ઉતાર્યું છે. હા પૂરો છોવે કે ન છોવે કોને ખબર, એ વાત સાચી છે. આ બેન જો આમાં લીંબુ નાખે છે. તો હાલો આપણે પેલા વાળું કરી લઈએ. અને તો હાલો તમે પણ બધા વાળું કરી લઈએ આપણે. તો જો અસ્મિતા છે ને એ શેણા હું લાવ્યો તો તે શેકે છે. હાલો તમે બધા શેણા ખાવા. શેણા મને ભાઈ બહુ ભાવે, ફેવરેટ છે મારા. લીલા શેણા છે ને
તો હે ક્યાં છે સરસ મજાના સીણા છે લીલા તવીમાં. વાહ પોપટ બેહી ગયો છે ઉપર. હે રોટીમાં હે? તો હાલો સીણા ખાઈ લઈએ. હાલો તમે પણ સીણા ખાવા આવી જાઓ. હાલો આ ભાઈ હે ને ટ્યુશનમાં જાય છે અને એકડા આવડી ગયા છે એમ કહે છે. બોલ તો. હા બગલે બે હા ટેકે તે હા જગલ હા પાસે હા જગલ સઈ હા સાત હા આઠ રાત હા એક નવડો કપાઈ ગયો ભાઈ. તો હવે કિસ્સું બોલ છે. હવે તો કિસ્સું બોલ છે. કિસ્સું આપણે પહેલેથી બોલ. હા સાંભળી દે કેમ બોલ. હા 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 તો દાંત નહીં કાઢવાના હવે. દાંત કાઢે અમારે દાંત નહીં કાઢવાના. કાકી શું દાંત કાઢવા મળ્યો પાછું. હવે ચાલુ થઈ ગયું છે બાંધવાનું એવું છે. હા હા કેમ હા કેમ હા તો ભાઈ આને અમે એમ તો પોપટ નહીં કહેતા. પોપટની જેમ બોલે ને એટલે પોપટ કહીએ. તમે ઘણા બધા કમેન્ટ કહો ભાઈ કિશોરના તમે પોપટ કેમ કહો, પણ આ પોપટની જેમ બોલે છે પટક 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 એટલે. લડ્ડુ એકલા નહીં વાવડે. આમાં માસ્ટર છે. ગાળ કાઢે છે. ક્યાં ઠલવે આનો માસ્ટર છે. આને જીસીબી ને એવું બધું આવડે કમ્પ્લીટ. એવું છે કુદાનું કામકાજ. ભાઈ વાળો પાણી કરી અને આવતા રહ્યા છીએ નવા ઘરે. ને નવા ઘરે છે ને ભાઈ અત્યારે પેન્ડિંગ કામ જોવો તમે સ્ટોકમાં છે ભાઈ. આ બધું કંકોત્રીનું કામ છે. જો મોટા ભાઈ શર્ટ બટ કાઢીને ચલું છે કામકાજ ને. આયા ભાભી બે ગયા છે. સાપણ છે ને આપણને ક્યાં આવડે લેવાનું હોય. હા એ સાચી વાત. કેટલા વાગી જાય આજ? આ તો રાતના 12 1 વાગી જાય ભાઈ. ત્યાં સુધી સાપવાની થાય. તો જો આ રીતના કંઈક સાપેલા છે કાર્ડ સરસ મજાના. અને જો આ છે કવર અને આ છે કંકોત્રી. આવી રીતની કંઈક સરસ મજાની કંકોત્રી છે યુનિક. અને આ લોટ છે ને એ સાપવાનો છે લગભગ. જો આમાં છે 100 કંકોત્રી છે. આ ગણપતિ દાદાવાળી. ત્યાર પછી જો આ સરસ મજાની કંકોત્રી છે. આ મસ્ત કંકોત્રી છે. તો આ બધી છાપવાની છે આજમાં. આ પછી આમાં કાર્ડ છે એટલે આ 3 કાર્ડ છે એટલે 100 ના છે. 300 ને 400 કંકોત્રી છે ભાઈ. આ રીતના કંઈક કાર્ડ છે. જો ગણપતિ વાળા સરસ મજાના કાર્ડ છે. અને આ ગણપતિ દાદા આવે ભાઈ ચોંટાડવા પડે. આ બધી મહેનત કરવી પડે ઘરે. એ ગણપતિ જો અહીંયા લાગશે. આ દાદા છે ને એ અહીંયા ટૂંકમાં આની વચ્ચે એક લાગી જાય આ રીતના. એટલે સરસ મજાની લેટેસ્ટ કંકોત્રી થઈ જાય કમ્પ્લીટ. જોઈને તો જો આમાં એ રીતનું છે. આ ગણપતિ દાદા લગાડેલા છે. તો આવી બધી મહેનત કરવી પડે ઘરે. તો અહીંયા પણ મોટા ભાઈને એટલું કામ છે અને બે ભાઈને હાર કામ છે. હાલો તો હવે આપણે આજનો વિડીયો છે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટની અંદર કહેજો. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. મળીશું નવા વ્લોગ સાથે. જ્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, બાય બાય.